જાડિયા ભાઈ, પાતળા ભાઈ, આવો આવો આવો, 200 રૂપિયા આપો ને જાદુના ખેલ જોવો. હે ભાઈ, તમે કોણ છો? જાદુગર. હે, તમે જાદુગર છો? હા. તો કહી દો, મારા ખિસ્સામાં કેટલા પૈસા છે? ઉભો રે છોકરા. ચુમ ચુમ ચુમ, તારા ખીચામાં 9 રૂપિયા છે. હે, હાસુ હું? મારા ખિસ્સામાં 9 રૂપિયા છે. તમને કેમ ખબર પડી? હું જાદુગર છું. બકુલભાઈએ હવારમાં મને ફોનમાં પૂછ્યું તું તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે ઈ એને જ તમને કીધેલું છે. બકુલભાઈ કોણ? મારા ભાઈબંધ છે. અરે હું તો બકુલભાઈને ઓળખતો પણ નથી. ઉભા રહ્યો, હું બકુલભાઈને ફોન કરીને પૂછી લઉં. બકુલભાઈ. હલો. બકુલભાઈ ક્યાં છો તમે? એ હું તો બહાર છું. તો તમે જાદુગરને કીધું તું મારા ખિસ્સામાં કેટલા પૈસા છે ઈ? ના ના. તો જાદુગરને કેમ ખબર પડી? હવે તો જાદુગર કહેવાય, એને તો ખબર હોય જ છે ને. એ હારું. હાસુ હું? બકુલભાઈએ તમને નથી કીધેલું? તો મેં કહ્યું તો છે હું જાદુગર છું. એમ હું હાસુ ન માનું? બીજું જાદુ બતાવો ને તો હું હાસુ માનું. ઉભો રે છોકરા, એમ તને વિશ્વાસ નહીં આવે. ચુમ 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 ચુમ. એ બે વાર સુમ સુમ એમ બોલ્યા ત્યાં તો ફૂલ આવી ગયું. હું તો પછી મેં પહેલા તો કહ્યું હું જાદુગર છું. આલે છોકરા ફૂલ. ફૂલ નથી જોતું, મારા પૈસા જોવે છે. પૈસા તો મારે પણ જોવે. તો પછી ફૂલ હું કામ બનાવો? પૈસા બનાવો ને. પૈસા બનાવવા એટલે તો જાદુગર બન્યો. એ બકુલભાઈ તમે? હા. હે, પણ જાદુગર હું કામ બન્યા? એ પૈસા બનાવવા તમારે એક કામ કરવાનું છે. ભોળા દાદાની વાડીએ ફોન ચાલુ રાખીને જવાનું છે અને મેં જેમ તમને હવારે પૂછ્યું ને તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે એમ તમારે બધાને પૂછવાનું, એટલે મને ફોનમાં અહીંયા સંભળાશે. આ ઈ હાસુ લેવું ફોન ચાલુ કરી દઉં. એ હારું. બકુલભાઈ હાલો જાવ. એ હા, અને આપણી જગ્યાએ બધાને લઈને આવો. એ હારું. આજ બધાને છેતરીને પૈસા લેવા છે. ગામમાં જાવું તું ને ગાડી બગડી, પલક ખરાબ થઈ ગયો છે. મારા માણાને મોકલો ગામમાં પલક લેવા. ગાડી તો હારી કરવી જ પડશે. યા ભલા દાદા, પલંગ. હે, આ હું લાવ્યો? એ પલંગ. પલંગ હું કામ લાવ્યો? તમે તો પલંગ લાવવાનું કીધું તું. બાપા, અલા, પલંગ લાવવાનું નહોતું કીધું, પલંગ લાવવાનું કીધું તું. જો મિત્રો, બકુલભાઈ જાદુગર બન્યા છે તો આ વિડિયો જોવાનું ન ભૂલતા. હે લ્યો બોલો, મને એમ કે પલંગ લાવવાનું કીધું છે. તું ગામમાં ગયો ત્યારે હું શું કામ કરતો તો? એ ગાડી રિપેર કરતા થા. તો પછી પલંગ જ મગાવ્યો હોય ને. પણ મને એમ કે તમારે પલંગ ઉપર બેઠા બેઠા ગાડી રિપેર કરવી છે. કેવો માણસ છે, પલંગ મગાવ્યો તો પલંગ લઈને આવ્યો. પણ હવે કકડાટ હું કરો? હું ક્યાં નકામી વસ્તુ લાવ્યો? કાલ તમે કહેતા હતા તેને આપણે ખાટલો લાવવાનો છે. આ ખાટલો લાવવાનો છે, પલંગ નહીં. પલંગ ને ખાટલો બે હરખું જ કહેવાય ને. કાંઈ હરખું ન કહેવાય. પલંગમાં હું ને તો મને એમ લાગે હું પાટિયા ઉપર હૂતો, અને ખાટલામાં હું ને તો મને એમ લાગે હું ઘોડિયામાં હૂતો. તો પણ એમ કયો ને, યો હું પલંગ પાછો દેતો આવું અને ઘોડિયું લેતો આવું. ઓય બાપા, હું નાનો છોકરો છું તે ઘોડિયું મગાવું? તો પણ હવે કકડાટ ન કરતા. હું પલંગમાં હોઈશ, તમે ખાટલામાં હુંયો. પલંગ કેટલાનો લાવ્યો? એ 2300 રૂપિયાનો. હે, પણ મેં તો તને 200 રૂપિયા આપ્યા હતા. એ હું બાકીમાં પલંગ લાવ્યો. હે, તને બાકીમાં વસ્તુ ના આપી દે. પણ હું તમારું નામ દઈને પલંગ લાવ્યો. તમે 500 વીઘાના માલિક છો, તમારા નામે તો વસ્તુ બાકીમાં આપે જ છે ને. આ ઈ હાસુ. તો હવે કકડાટ ન કરતા, લાવો પલંગ. મને પલંગ રિપેર કરતા આવડે જ છે. એ હારું. યો બોલો, એને પલંગ રિપેર કરતા આવડે. પલંગ લેવા મોકલ્યો તો પલંગ લઈને આવ્યો. ભોળા દાદાના પૈસા બચાવવા છે. પલંગ હાથે રિપેર કરી નાખું તો પલંગના પૈસા બચે ને. મારો માણા જે દુકાનેથી પલંગ લાવ્યો ને ઈ દુકાને હવે કોઈ દી નથી જાવું, એટલે પલંગના પૈસા તો ન આપવા પડે. કેમ ભોળા એકલો ઊભો? એકલો ક્યાં ઊભો? બે જણા તો છે. બે જણા ક્યાં છે? એકલો તો ઊભો. એકલો નથી, બે જણા છે. ક્યાં બે જણા છે? એ એક તું અને એક હું. પણ હું તો હમણાં આવ્યો. ઈ પહેલા તો તું એકલો ઊભો તો ને. હું તો મારી વાડીએ ઊભો. હું ક્યાં તારી વાડીએ ઊભો? મારી વાડીએ ઊભો હોય તો બે ધોલ ન મારું. હે, એ બાપા, મને હું કામ ધોલું મારે? એ તું મારી વાડીએ ઊભો ને એટલે એ તો કીધું મારી વાડીએ ઊભો હોય તો તને બે ધોલ મારું. હે, ઊભો રહે તો તું. અરડા યો પલંગ રિપેર થઈ ગયો. યો બોલો, પલંગ પાછો
પાછો ધૂળમાં ઘા કરી દીધો. હવે મારે પાછો પ્લગ રિપેર કરવો પડશે. લ્યો બોલો, મારે ગામમાં હું કામે જવાનું હતું ઈ ભૂલાઈ ગયું. પ્લગ ગરમ કરીને ગાડીમાં ફિટ કરી દેવો છે. તોય ગાડી ચાલુ ન થાય ને તો પછી ગાડી ગરમ કરવી છે. હે મમરાભાઈ કેમ આ બાજુ આવે? ઈ ભાદડા શેઠ તેને આ ઉભો, હું કામ છે? હાલો જાદુ જોવા. ના રે ના, મારે કાંઈ જાદુ જોવા આવું ના. મારો માણસ જાદુગર જ છે. એટલે એને ગાડીનો પલગ લેવા મોકલ્યો તો પલગ લઈને આવ્યો. તો એને જાદુગર નો કહેવાય, એને ઊંધા કામ કર્યા કહેવાય. એનામાં ક્યાં બુદ્ધિ છે? યો બરડા, પલગ રિપેર થઈ ગયો. હે ઓય બાપા, પલગ બાળી દીધો. ભલે ને પ્લગ બળી ગયો, તમે જાદુ જોવા આવો, જાદુગર તમને નવો પ્લગ બનાવી દે હે. હે મમરાભાઈએ પ્લગ નું શું કામ કીધું છે? હવે ગામમાં નવો પ્લગ લેવા જવું પડશે. હે જાદુગર પલગ એ નવો બનાવી દે. હા, બે વાર સુમ સુમ એમ બોલ્યા ને ત્યાં તો ફૂલ બનાવી દીધું. હે ક્યાં છે જાદુગર? ઈ આમ છે. બરડા, તો હાલો જાદુ જોવા જઈએ. ના રે ના, જાદુ જોવા કાંઈ જાવું ના. મારે તો ગામમાં જવાનું છે. પણ પ્લગ વગર ગાડી કેમ ચાલુ થશે અને તમે ગામમાં કેમ જશો? આ ઈ હાસુ. તો હાલો ને જાદુ જોવા જઈએ, આપણે પ્લગ એ નવો બની જશે. હા ઉભા રહ્યો, પેલા તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે એ ગણી લ્યો. કદાચ આપણે જાદુ જોઈને પાછા આવ્યા અને તમારા ખિસ્સામાં પૈસા ઓછા થઈ ગયા તો? હે તો હું પૈસા ઓરડીમાં મૂકી દઉં. ઉભા રહ્યો, પૈસા અહીંયા ન મૂકતા, પૈસા હારે લઈ લો, અહીંથી પૈસા ગાયબ થઈ જાય તો? આ ઈ હાસુ. તો મારા ખિસ્સામાં 5450 રૂપિયા છે. હે લ્યા, તારી પાસે કેટલા પૈસા છે? એ મારી પાસે તો પૈસા જ નથી. તો તું જાદુ જોવા ન આવતો? અહીંયા રે. શું કામ? તો તારી પાસે ક્યાં પૈસા છે? બરડા, તો આપણે જાદુ જોવા નથી જવું. હે તો હાલ તું જાદુ જોવા. એ હારો હાલો. હે આયવા બધા જાદુની જાળમાં ફસાવા. જો આયા છે જાદુગર. હે આ ભાઈ જાદુગર છે. હા, હું તમને જાદુગર જેવો નથી લાગતો? જાદુગર, આ દાદાનું નામ શું છે કઈ જોયો? છું 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 ભોળા દાદા. હાસુ હો. તો આ ભાઈનું નામ શું છે કઈ જોયો? છું 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 માણસભાઈ. સેના જાદુગર? ઈ ભાઈ જાદુગર હોય તો એને કયો અમને નવો પ્લગ બનાવી દે. કોઈ વાંધો નહીં, દાદાના હાથમાં પ્લગ મૂકી દે. જાદુગરે તમારા હાથમાં પ્લગ મૂકવાનું કીધું તું. દેખાડો નહીં કરતા દાદા, હાથ આમ રાખો. છું 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 મુઠ્ઠી વાળી લાવ. જવો તો હવે એમાં શું છે? હે નવો પ્લગ. હે આપણે નવો પ્લગ આવી ગયા. જાદુગર કાંઈક બીજું જાદુ બતાવો ને. કોઈ વાંધો નહીં, તો હવે તમને દેખાડું છું દેરાણી જેઠાણીનું જાદુ. એ હારે આ છે માની લો દેરાણી અને આ છે જેઠાણી. દેરાણી જેઠાણીનો જાદુ દેખાડું છું. દેરાણી પાસે દોરો છે અને જેઠાણી પાસે પૈસા છે. એક કામ કરો દાદા, તમારી પાસે પૈસા છે ને એ આ ડબ્બામાં મૂકી દો. તો પૈસા ડબ્બામાં હું કાંઈ મૂકવા? ચિંતા ન કરો, તમારી પાસે 5450 રૂપિયા છે ને? હા, તમને કેમ ખબર? હું જાદુગર છું. દાદા પૈસા મૂકી દે ને, જાદુ જોવાની તો મજા આવે. એ હારું. પણ મારી પાસે તો દોરો નથી. ડબ્બો ખોલ, ડબ્બામાં દોરો છે. હાસુ હો, ડબ્બામાં દોરો છે. તો હવે દેખાડું છું તમને દેરાણી જેઠાણીનો જાદુ. દાદા જુઓ, આ છે જેઠાણી. જેઠાણી પાસે પૈસા છે અને દેરાણી પાસે ઘરેણામાં દોરો છે. એક દિવસ જેઠાણીએ દેરાણીને કહ્યું કે દોરો પહેરવા આપો, તો દેરાણી કે તમે મને પૈસા આપો. દેરાણીએ જેઠાણીને પૈસા આપ્યા અને જેઠાણીએ દેરાણીને દોરો આપ્યો. બંને થોડો સમય પૈસા રાખે છે અને દોરો રાખે છે. વાતને થોડોક સમય વીતી જાય છે અને બંને દેરાણી દોરો ભૂલી જાય છે અને જેઠાણી પૈસા ભૂલી જાય છે. પછી તો થયો ઝઘડો ચાલુ. દેરાણી આવે તો જેઠાણી એક બાજુ વયા જાય, જેઠાણી આવે તો દેરાણી એક બાજુ વયા જાય. બંને એકબીજાની સામું જોવે પણ નહીં. દેરાણી દાણું દળાવા જાય તો જેઠાણી પાણી ભરવા જાય. જોરદાર ઝઘડો જામ્યો. બંને એકબીજા સામે કાતરું ખાય, એકબીજા સામે જોવે પણ નહીં, એકબીજાની સામે નજર પણ ન મેળવે. એકબીજાને જોવે એટલે ચાલતા જ થાય. બરડા, હવે જાદુગર કેમ પાછા નો આવ્યા? હે તો આ જાવું પડશે. હે યો 5450 રૂપિયા આવી ગયા. નમસ્કાર, લાઈક શેર કરજો, કોમેન્ટ કરજો. થોડા દાદા બકુલભાઈ જાદુગર બી ના હે.